હેલો એવરીવન, તો આજે આપણે બનાવીશું કોબીસનો સંભારો, જે 2 થી 3 મિનિટની અંદર જ બની જશે અને બહુ જ ટેસ્ટી બનશે. અને આની સાથે તમને શાકની પણ જરૂર નહીં પડે. તો એના માટે આપણે ઓઇલ લઈ લેવાનું છે. ઓઇલ ગરમ થઈ જાય એટલે એની અંદર રાઈ, જીરું અને આપણે હિંગ એડ કરી દેવાની છે. અને એ થઈ જાય વઘાર એટલે પછી આપણે એની અંદર કોબીસ સમારી અને ધોઈને કોરી કરેલી એડ કરી દેવાની છે આ રીતે. અને એની અંદર આપણે ગાજર અને મરચાં, ગાજર ન હોય તો પણ આપણે મરચાં કટ કરીને એડ કરવાના છે, તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો આ રીતે મેં ગાજર અને મરચાં, જે મોડા મરચાં આવે છે તે એડ કરી દીધા છે. તો આ રીતે આપણે અંદર ગાજર મરચાં એડ કરી અને ઉપરથી મીઠું અને હળદર એડ કરી દેવાની છે અને એને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે રવા દેવાનું છે મિક્સ કરીને. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને મિક્સ કરીને આપણે એને 2 થી 3 મિનિટ માટે કાં તો ખુલ્લું પણ તમે રાખી શકો અને ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે, બહુ જ એને નથી ચડવા દેવાનું કોબીને. તો 2 થી 3 મિનિટ પછી આપણું જે આ શાક છે તે સંભારો છે તે રેડી થઈ જશે અને બહુ જ ટેસ્ટી લાગે.